કે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, આપ સૌના માધ્યમથી ઘણું બધું એમાં છેલ્લા લગભગ 5-1 દિવસથી ચર્ચામાં રહ્યું છે. આ વસ્તુની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકા વતી અમે સૌ લોકોએ લીધી છે, અમારા પક્ષે પણ લીધી છે અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ. આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે. એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે. કોની ઉપર પગલાં લેવા, કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલાં લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે. આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે.